પાવાગઢ વાયક મોકલીને મારી મહાકાળી માને તેડાવી લીધા છે ને હવે સાથે મારા ધારવાળા પીર પણ આવી ગયા છે। હવે જો તમે આ બધા સોંટાઓની હાલત। જય ધારવાળા પીર દોસ્તો, આ છે જોતાણાનો બાદશાહ અને એના બધા જ સૈનિકોને લઈને આવી ગયો છે જોતાણા નગરીમાં। હરજી પાટીને જેલમાં કેદ કરીને હેન્ટલના માર મારવા લાગ્યા છે અને હરજી પાટીએ પેલું વાયક મોકલું છે મારા સાળંગપુર વાળા હનુમાનજી મહારાજને। હરજી પાટીએ બીજું વાયક રાજપરામાં ખોડિયારને મોકલી દીધું છે। ખોડિયારમાં એ બધાને પડચો તો દેખાડી દીધો તો પણ એ કઈ હજુ માનવા તૈયાર નથી। એટલા માટે ત્રીજું વાયક હરજી પાટીએ ભગુડાવાળીમાં મોગલને મોકલી દીધું। મોગલમાં એ પણ આવીને બધા જ સૈનિકોને પડચો બતાવી દીધો તો પણ હજુ એક માનવા તૈયાર નથી। એટલા માટે હરજી પાટીએ મેલડીમાંને વાયક મોકલી દીધું છે। મેલડીમાં આવીને પણ બધા સિપાહીઓને પડચો બતાવી દીધો છે। કાળ છોડે પણ મેલડી નો છોડે એટલે હવે હરજી પાટીએ પાવાગઢ વાળી મહાકાળી માને વાયક મોકલી દીધું છે। મહાકાળી માનો પડચો તમે જોઈ લ્યો, મેં તો દર્શન કરી લીધા, લ્યો તમે પણ દર્શન કરી લ્યો। આ બાદશાહને વધારે અભિમાન આવી ગયું છે એનું અભિમાન હવે થોડી જ વારમાં તૂટવાનું છે। જોઈ લો તમે હવે આ ધારવાળા પીરના પડચા। વિડીયો અત્યાર સુધી જોતા હોય તો કોમેન્ટમાં જય ધારવાળા પીર લખી દેજો અને જો હવે તમે આ બધા બાદશાહની હાલત। એ મારા હરજી પાટી, હવે તું રોવાનું બંધ કર, તારો ધારવાળો પીર આવી ગયો છે। હવે તને માર્યો ને એક એક સાબુકનો હિસાબ નો લાવતો આ ધારવાળો પીર નો કહેવાય। ધારવાળા પીર બાપાના સમાધિની તૈયારી થઈ ગઈ છે તો સમાધિના દર્શન પણ કરતા જજો। Chama